રાજકોટમાં અસામાજિક તત્વોથી પોલીસ પણ સુરક્ષિત નથી। અજાણ્યા શખ્સોએ ગાંધીરામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલના ઘા કર્યા છે। બુકાનીધારી શખ્સોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરતા સવાલ ઉભા થાય છે। પોલીસે ઘટના અંગે હજુ સુધી ગુનો પણ દાખલ નથી કર્યો। રાજકોટમાં હવે પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર બુકાનીધારી શખ્સોએ સોડાના બોટલના ઘા કર્યા છે। આ દ્રશ્યો છે, સોડાના બોટલના દ્રશ્યો પણ દેખાડીશ। વીટીવી ન્યૂઝ પાસે આ સોડાના બોટલના દ્રશ્યો આવ્યા છે ને પીઆઈએ કીધું કે સીસીટીવી છે તે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે। બાઇક ઉપર આવેલા બે બુકાનીધારીઓએ આજે એક હુમલો કર્યો હોવાનું પોલીસ સ્ટેશન ઉપર સામે આવ્યું છે। આ દ્રશ્યો છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની બહારના જ્યાં સોડાની બોટલો છે તે પડી છે। બાઇક ઉપર આવેલા આ બે બુકાનીધારી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ગાંધીગ્રામ પોલીસ આ મામલે તપાસ છે તે શરૂ કરી છે। રાજકોટના હું જે દ્રશ્યો દેખાડી રહ્યું છું કે અત્યારે જે અધિકારીઓ છે તેના દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। વહેલી સવારે આ ઘટના છે તે બની હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાજકોટના હું દ્રશ્યો દેખાડી રહ્યું છું। પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી ને જે સોડાના બોટલોના ઘા કરવામાં આવ્યા છે તે હું જે દ્રશ્યો દેખાડી રહ્યું છું। આ દ્રશ્યો છે કે જે રાજકોટની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના જે હું દ્રશ્યો દેખાડી રહ્યો છું કે જ્યાં આ જે પોલીસ સ્ટેશન આવેલું છે તે પોલીસ સ્ટેશન ઉપર આવા જ સોડાના બોટલોના ઘા છે તે કરવામાં આવ્યા છે। કાચના ટુકડાઓ પણ અહીંયા વેરવિખેર છે તે પડ્યા જોવા મળી રહ્યા છે। જે દ્રશ્યો હું દેખાડી રહ્યું છું રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર આ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે। જો પોલીસ સુરક્ષિત ન હોય, પોલીસ સ્ટેશન સુરક્ષિત ન હોય તો અહીંયા રાજકોટની જનતા ક્યાંથી સુરક્ષિત હોઈ શકે છે? કાયદો અને વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ જ સવાલોના જે પ્રત્યાઘાત છે તે ક્યારે પડશે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના જે દ્રશ્યો હું દેખાડી રહ્યું છું, આ સોડાના બોટલો છે, આ સોડાના બોટલોના ઘા છે તે કરવામાં આવ્યા છે અને તે જ જે હું દ્રશ્યો આપને કે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર આ જે ઘટના બનવામાં આવી છે ત્યારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ઉપર જે ઘટના બની છે તેને લઈને પણ અધિકારીઓ છે તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો, શા માટે કરવામાં આવ્યો તેને લઈને હજુ સુધી પોલીસને ખબર નથી। આટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ કોણ શખ્સો હતા, માત્ર તેઓએ બુકાની બાંધ્યું હતું, બાઇક ઉપર આવ્યા હતા અને પોલીસ સ્ટેશન ઉપર ધડાધડ સોડાના બોટલોના ઘા કરવા લાગ્યા છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ કેદ થયા છે। હાલ તો આ સીસીટીવીના આધારે જે પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં પણ સીસીટીવી લગાવવામાં આવ્યા છે અને આ સીસીટીવીના આધારે ડીસીપી સહિતના અધિકારીઓએ તપાસ છે તે હાથ ધરી છે। ટૂંક સમયમાં જ બે બુકાનીધારીઓ સામે ગુનો છે તે દાખલ થશે। જે રાજકોટમાં જે એવી ઘટના બની રહી છે, જો પોલીસ સ્ટેશન સુરક્ષિત ન હોય તો આમ જનતા ક્યાંથી હોઈ શકે છે? રાજકોટના પોલીસ કમિશનરને કહીશ કે સ્પષ્ટપણે આ દ્રશ્યો જુઓ। રાજકોટનું જો પોલીસ સ્ટેશન સુરક્ષિત ન હોય તો પ્રજાજન ક્યાંથી સુરક્ષિત હોઈ શકે છે? આ ઘટનાને લઈને અત્યારે પોલીસ શું કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।